નમસ્કાર, સિદ્ધુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। આજે વાત કરીશું પોલિટિકલ મેટર વિશે। જી હા, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી આવી રહી છે, કડીની પણ પેટા ચૂંટણી આવી રહી છે। આ બંને બેઠક પર રાજકીય પક્ષો અલગ અલગ સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે, રણનીતિ અખ્તિયાર કરી રહ્યા છે, અલગ અલગ રીતે પ્રચાર પણ થઈ રહ્યો છે, લોકો સાથે સંપર્ક સાધવામાં આવી રહ્યું છે, વાર પલટવાર પણ થઈ રહ્યું છે। ત્યારે આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો પણ જોરદાર પ્રચાર જોવા મળ્યો હતો। ભેંસાણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સભા કરી હતી અને અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર સી.આર. પાટીલે જોરદાર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે ભાજપ હારી જાય એવું વિચારવાનું બંધ કરી દેજો। વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ ગઈ છે। ગત વખતે પણ નજીવા અંતરે હાર થઈ હતી, આ વખતે નહીં। હવે હંમેશ માટે વિસાવદરમાં ભાજપ જીતશે તેવો હુંકાર પણ સી.આર. પાટીલે ભર્યો। તેમણે કહ્યું કે હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી વિકાસ કાર્યો માટે ભાજપમાં જોડાયા છે। હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી છેલ્લી 2 ટર્મથી અહીંયાથી ચૂંટાતા આવ્યા છે, જોકે આ વખતે ભાજપે કોઈને પણ ટિકિટ નથી આપી। અગાઉ હર્ષદ રીબડિયા કોંગ્રેસમાં હતા, ત્યારબાદ કોંગ્રેસ છોડી ભાજપમાં આવી ગયા। ભૂપત ભાયાણી જે આમ આદમી પાર્ટીમાં હતા તે પણ પાર્ટી છોડીને ભાજપમાં આવી ગયા છે। બંનેને એ કદાચ એવું લાગી રહ્યું હતું કે ભાજપ તેમને તક આપશે, ટિકિટ આપશે, પરંતુ અહીંયા ટિકિટ આપવામાં આવી છે કિરીટ પટેલને। કિરીટ પટેલ કે જેઓ જૂનાગઢ જિલ્લાની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે, સહકારી ક્ષેત્રે પણ આગળ નામના ધરાવે છે અને હવે કિરીટ પટેલની સામે છે વિસાવદરમાં આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા। તેવામાં આજે જ્યારે સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ કે જે સંગઠનને મજબૂત કરવાનો ગુજરાતમાં શ્રેય સી.આર. પાટીલને જાય છે, તેમણે પેજ પ્રમુખની ફોર્મ્યુલા અપનાવી। તેમના હેઠળ જ ગુજરાતમાં 156 બેઠકો ભાજપને મળી છે, બમ્પર બેઠકો મળી છે અને અત્યારે તો 162 સુધી આંકડો પહોંચી ગયો છે અને હવે જ્યારે વધુ 2 બેઠક પર ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે સી.આર. પાટીલ પોતે અત્યારે પક્ષની કમાન સંભાળી રહ્યા છે અને આ બેઠક પણ ભાજપના ફાળે આવે તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। સી.આર. પાટીલ જ્યારે આ વિસ્તારમાં પ્રચાર કરવા જાય છે ત્યારે અહીંયા ભાજપના જે કાર્યકરો હોય છે એમાં પણ તેમનું મનોબળ વધતું હોય છે અને સામે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા છે। આમ આદમી પાર્ટીના ગત વખતે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ચિહ્ન પર ચૂંટાઈ આવ્યા હતા, તેમને 60,000 કરતા વધારે મત મળ્યા હતા। એ પણ એક મોટો પડકાર છે, કારણ કે અહીંયા જે મતદારો છે એમનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ ગત ચૂંટણીમાં જોવા મળ્યો હતો। ભાજપને જીતાડવા માટે અહીંયા સી.આર. પાટીલ અત્યારે પ્રચાર માટે પહોંચ્યા છે। સી.આર. પાટીલ તરફથી શું કહેવામાં આવ્યું તે સાંભળીએ। દિલ્હીના લોકો એવું માનતા હતા કે આ દિલ્હીના વિકાસમાં આ પાર્ટીના નેતા જે કંઈ કહે છે એટલું કરશે તો દિલ્હી તો સ્વર્ગ થઈ જશે। 10 વર્ષ સુધી એમણે રાહ જોઈ, 10 વર્ષ પછી એમનો નશો ઉતરી ગયો અને જે ભાઈ સોગંદ ખાતા હતા, જેમના નામની સોગંદ ખાતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી હું જીવી છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એમને હરાવી નહીં શકે, એમના જીવતા જીવ એમને પણ હરાવી દીધા। વિસાવદર ભેંસાણની સીટ ઉપર એ 22ના ઇલેક્શનમાં પણ તમે માર્જિન જો ફક્ત 7,000 મતથી જ હાર્યા છીએ, એટલે ગયા વખત કરતા 4,000 મત વધારે આવે એ પહેલી પ્રાયોરિટી છે। ખૂબ વધારે આવશે એવી મને ખાતરી છે, પણ આ મુશ્કેલ સીટ છે, આ સીટ ભાજપ જીતી ન શકે એવું જો કોઈના મનમાં અહીંયા હોય ને તો એને ફરીથી વિચાર કરવો પડશે। વિસાવદરની પેટા ચૂંટણી પહેલા રાજકારણમાં જોરદાર ગરમાવો છે। વિસાવદરના જીવાપરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલો થયાનો દાવો છે। જીવાપરામાં આમ આદમી પાર્ટીની સભા બાદ હોબાળો થયો હતો। ગોપાલ ઇટાલિયાની ચૂંટણી સભા બાદ કાર્યકરો પર હુમલો થયો। ભાજપના ઇશારે પથ્થરમારો થયાનો ગોપાલ ઇટાલિયા આક્ષેપ કર્યો હતો। ગોપાલ ઇટાલિયા પોલીસ મથકે પણ પહોંચ્યા હતા। વિસાવદરના નગરસેવકના પુત્ર અક્ષય દ્વારા હુમલો કરાયાનો પ્રયાસ છે। રમેશનો મેતરનો ભાઈ નાસિર પણ હુમલામાં સામેલ હોવાનો આરોપ છે। આ સભા પૂરી થઈ, મારું વક્તવ્ય પૂરું થયું એટલે અમારા એક કાર્યકર્તાએ મને એમના ઘરે ચા પીવા માટે બોલાવ્યો, એટલે હું એમના ઘરે જઈને બેઠો ત્યાં રૂમમાં।
આ દરમિયાન મને અને અમારા સાથી હરેશભાઈ સાવલિયાને જાણવા મળ્યું, ફોન આવ્યો કે આપણી ગાડી ઘેરી લીધી છે, પથરાઓ મારે છે, ગાળો બોલે છે અને બાંધવાની, ઝઘડો કરવાની ફૂલ તૈયારીમાં 100-150 લોકોનું ટોળું આવ્યું છે. એટલે અમારા હરેશભાઈ સાવલિયા, અમારા અન્ય કાર્યકર્તાઓ ફટાફટ, હું તો ત્યાં બેસેલો હતો મહેમાન તરીકે, તમામ કાર્યકર્તાઓ દોડીને ત્યાં મારી જે કાર પાર્ક થયેલી હતી ત્યાં ગયા અને ત્યાં જોયું તો ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ ગાળાગાળી કરતા હતા, હાથમાં પથરાનું લઈને આવ્યા હતા. અને ત્યાર પછી હું એ પેલા ભાઈના ઘરેથી નીકળ્યો, ઊભો થયો અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી, પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો. 8 तारीख को विसावदर में एक जनसभा थी जो आप पार्टी के कैंडिडेट हैं गोपाल इटालिया, उसकी जो है सभा थी यहाँ. तो उस दौरान सभा खत्म करने के बाद तब वो अपने किसी कार्यकर्ता के घर चाय पानी के लिए जा रहे थे, तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले. तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है, हम पुलिस स्टेशन में आए थे वो लोग, तो अर्जी हमने ले ली है. तो इसमें मेन 3 लोग आइडेंटिफाई हुए हैं, तो उनके खिलाफ अभी हम इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके खिलाफ हम एक्शन लेंगे. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પેટા ચૂંટણીને લઈ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વિસાવદરમાં ભાજપનો ઐતિહાસિક વિજય થવાનો છે, ગામડાઓમાં ભાજપને સમર્થન મળી રહ્યું છે અને ગઈકાલની ઘટનામાં ભાજપનો કોઈ કાર્યકર ન હોય એવો દાવો પણ કુંવરજી બાવળિયાએ કર્યો. તેમણે કહ્યું કે કોઈ હિત શત્રુનું કામ હોઈ શકે છે. ત્યાં અમે ગામડાઓ સુધી જવાના છીએ અને આ સીટ અમે ખૂબ સારી બહુમતીથી જીતવાના છીએ. ફક્ત સામેના પક્ષમાંથી ક્યાંક વાહિયાત વાતો કરીને લોકોને જે ભરમાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે, એનાથી આ વખતના આ વિસ્તારના મતદારો છેતરાવાના નથી, ક્યાંય ગુમરાહ થવાના નથી. અમે જાતે પણ લગભગ મોટાભાગના ગામડાઓમાં પ્રવાસ કર્યો છે, ક્યાંક ગુમરાહ કરવાનો પ્રયત્ન સામેના પાર્ટીના ઉમેદવારોએ કર્યો છે, પણ અમને ભરોસો અને વિશ્વાસ છે આ વખતની આ વિસાવદર ભેસાણ વિસ્તારના ગામડાના સૌ સમાજના લોકો આ વખતે ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારને સારી રીતે જીતાડશે, કોઈ શંકા નથી. નાના એવા કોઈ હિત શત્રુઓએ આ પ્રયાસ કર્યો હશે ભારતીય જનતા પક્ષમાં કોઈ કાર્યકરનો બદનામ કરવા માટે. હકીકતમાં અમારા કોઈ કાર્યકરો એ બાબતમાં ક્યાંય એમાં સામેલ છે જ નહીં. વિસાવદર પેટા ચૂંટણી માટે ભાજપના પ્રભારીએ નિવેદન આપ્યું. કમલેશ મીરાણીએ કહ્યું કે ભાજપ અહીંયા જંગી લીડથી વિજેતા થશે, ગામડાઓમાં અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે, મારી પાસે કાર્યકરોનું સંગઠન છે, વિસાવદરનો વિકાસ ઝડપથી થશે, આ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી તેવું પણ કમલેશ મીરાણીએ કહ્યું. વિસાવદરની ચૂંટણી જાહેર થઈ તે પહેલા ભારતીય જનતા પાર્ટી મેં પહેલા કીધું કાર્યકર્તા આધારિત પાર્ટી છે, ચૂંટણીલક્ષી આ પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે હોય છે. એ પછી વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય, ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. ત્યારે સ્વાભાવિક રીતે પેજ સમિતિથી લઈ અને જિલ્લા સમિતિ સુધી અમારી પાસે અમારું સંગઠન છે. સંગઠન થકી એ અમે પ્રજાના કામો કરેલા છે. પ્રજાને જે અમારા ગામમાં જે રીતે અમને આવકાર મળી રહ્યો છે, પ્રજાનો પ્રેમ મળી રહ્યો છે, એ ઉપરથી અવશ્ય લાગે છે કે કિરીટ પટેલ ખૂબ સારા માર્જિનથી એ વિસાવદરમાં જીતવાના છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં ગુજરાત કોડી ઠાકોર સેના પ્રમુખ પણ મેદાન આવ્યા અને તેમણે કોંગ્રેસને જીતાડવા અપીલ કરી છે. જયેશ ઠાકોરે કોંગ્રેસને જીતાડવા સમાજને અપીલ કરી. તેમણે કહ્યું કે કોડી ઠાકોર સમાજ પોતાના મતની તાકાત બતાવે, વિસાવદરના ગામે ગામ જઈ સમાજના લોકોને હું મળીશ તેવું પણ જયેશ ઠાકોરે કહ્યું હતું. હું આવી ગયો છું વિસાવદર વિધાનસભાના વિસ્તારમાં આપણા કોંગ્રેસના કેન્ડિડેટ નીતિનભાઈ રાણપરાને જીતાડવા. કારણ કે નીતિનભાઈ રાણપરા જે છે તેને આપણા સમાજને કોરોના કાળમાં ફૂલ મદદરૂપ થયા છે. જ્યારે વિદ્યાર્થીઓને કાંઈ પણ જરૂર હોય ત્યારે ખડે પગે ઊભા હોય છે. સમાજના લોકોની જ્યારે પણ મદદની જરૂર હોય છે ત્યારે આ નીતિનભાઈ રાણપરા. તો હું વિસાવદર વિધાનસભાના તમામ ગામોમાં પ્રવાસ કરવા આવી રહ્યો છું.
આજ અંગે વાતચીત કરીશું ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે. ધર્મેશ, વિસાવદરના જંગને હવે થોડાક જ દિવસો બાકી છે અને CR પાટીલ પણ જ્યારે હવે મેદાનમાં આવી ગયા છે અને તેમણે કહ્યું કે અહીંયા આપણે હંમેશા હારતા આવીએ છીએ, તમે ભૂલી જાઓ કારણ કે હવે આપણે જીતવાના છે. તેમણે લીડની પણ વાત કરી કે ન માત્ર 4000 પરંતુ એના કરતા વધારે લીડ મળશે. પરંતુ વાસ્તવિકતા આપણે જોવા જોઈએ તો આંકડા પ્રમાણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી ભાજપને અહીંયા તક નથી મળતી. એવું તો શું આ વખતે ભાજપ કરશે જેના કારણે એમને જીત દેખાઈ રહી છે? બીજી બાજુ ગોપાલ ઇટાલિયા સતત અલગ અલગ ગામડામાં જ્યારે જાહેરાત નહોતી થઈ ચૂંટણીની એ પહેલા પ્રચાર કરી રહ્યા છે. એમને કેટલી એજ છે અને કોંગ્રેસના નીતિન રાણપરિયા શું એ કોઈ પિક્ચરમાં છે ખરા? વિકાસ, વિસાવદરમાં વટની લડાઈ છે અને વિસાવદરમાં જો તમે જંગની વાત કરો તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો છે. પણ કોંગ્રેસના ચિત્ર કરતા અહીં ભાજપ અને આમ આદમી પાર્ટીનો ચૂંટણી જંગ હોય તેવું છેલ્લા કેટલાય દિવસોથી દેખાય છે. અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ બંને પક્ષોના પ્રચાર અને જે સભાઓ થઈ રહી છે અને ડોર ટુ ડોર જઈ રહ્યા છે, બેઠકો થઈ રહી છે, આ ઉપરથી એવું લાગે છે કે હરીફાઈમાં કોંગ્રેસ ત્રીજા ક્રમે હોય એવું અત્યારના તબક્કે દેખાઈ રહ્યું છે. બીજી વાત તમે કરી કે 18 વર્ષથી ભાજપ અહીં જીત્યો નથી. 2007 પછી ભાજપને અહીં જીતની સફળતા નથી મળી. એટલે જ 2 દિવસ પહેલા સુરતમાં જે વરાછા રોડમાં જે વિસાવદરના મતદારો હોય એની સભામાં CR પાટીલે અને જયેશ રાદડિયા અને કિરીટ પટેલ ઉમેદવાર સહિતની જનસભા યોજાઈ હતી. એ જ પછી આજે વિસાવદરમાં સતત 48 કલાકમાં આ બીજી સભા છે અને ત્યારે એમણે જે કહ્યું છે એ સૂચક છે કે આ વખતે હારવાનો વિચાર તો જે કોઈ રાખતા હોય છોડી દેજો. એનો મતલબ એવો છે કે 18 વર્ષ પછી ભાજપને આ બેઠક જીતવી છે અને એને માટે તમે જુઓ તો છેલ્લા અઠવાડિયાથી, એક સપ્તાહથી તમામ મંત્રીઓ, 5 થી 6 મંત્રીઓ અને પ્રદેશના અધિકારીઓ ગામડે ગામડા ફરી રહ્યા છે. એટલે અડધી સરકાર વિસાવદરમાં ઉતરી ગઈ છે. બીજી વાત એમણે બહુ મહત્વની કરી કે ભૂપત ભાયાણી અગાઉ પક્ષમાં મહામંત્રી હતા, એ નારાજ થયા, પાછા એક બીજા પક્ષમાં ગયા, નામ ન લીધું આમ આદમી પાર્ટીનું, પણ ફરી પાછા આવી ગયા. પણ ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા બે તન મન ધનથી કામ કરે છે અને તેઓ અત્યારે બંને ચૂંટણી જીતાડવા માટે આ કિરીટ પટેલના પ્રચારમાં છે. આ પણ એક સૂચક નિવેદન વિસાવદરના જે મતદારો છે, 3 તાલુકા સમાવેશ, ત્યાં જે 3 આ નિવેદન છે એ સૂચક ગણાઈ રહ્યું છે. અને ચોથી વાત, રાત્રે જે ગોપાલ ઇટાલિયા ઉપર જે કંઈ ગાડીના ઘેરાવો અને પથ્થરવાળી વાત જે છે એ પણ એક આખો રાજકારણમાં ગરમાવો પણ આવી ગયો છે. પણ એક વાત નક્કી છે કે CR પાટીલે કીધું કે આ સીટ ગઈ વખતે 7000 મતથી ગુમાવી હતી, 7000 મતના ઓછી લીડ જે એનાથી 4000 વધુ લીડ મળે અને આ જીત વધુ ઐતિહાસિક બને તેવા પ્રયાસો ભાજપ તરફથી થઈ રહ્યા છે. ને એટલે જ પ્રદેશના હોદ્દેદારો હોય કે પ્રભારી જયેશ રાદડિયા હોય એ કિરીટ પટેલની સવારથી સાંજ સુધીની મિટિંગોમાં અને સતત જે જ્ઞાતિ બેઠકો હોય છે તેમાં જઈ રહ્યા છે. વિકાસ, જોવાનું એ રહે છે કે ત્રણેય ઉમેદવાર લેઉવા પાટીદાર છે. કોંગ્રેસના નીતિન રાણપરિયા, ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવારો લેઉવા પાટીદારના છે. ત્યારે ઇતર સમાજના મતો ખૂબ જ કિંમતી અને નિર્ણાયક સાબિત થાય તેવું લાગી રહ્યું છે. જી. અને ધર્મેશામાં એ પણ જાણવું જરૂરી છે કે આખરે કોંગ્રેસ કેવી રીતે પ્રચાર કરી રહી છે? શું અહીંયા બંધ બારણે બેઠકો થઈ રહી છે, ખાટલા બેઠકો થઈ રહી છે, એના કારણે કોંગ્રેસ અત્યારે ક્યાંય પિક્ચરમાં દેખાતી નથી કે પછી લોકોના મનમાં કોંગ્રેસનું એ ચિત્ર દેખાતું જ નથી કે ફક્ત લોકો ભાજપ અથવા આમ આદમી પાર્ટી એમાંથી જ કોઈ એકની પસંદગી કરી રહ્યા છે? બીજી બાજુ ગોપાલ ઇટાલિયાની છબી એક એવી બતાવવામાં આવે કે સનાતન વિરોધી છે, એવા પણ ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. શું ભાજપનો આ દાવ એ એને સફળતા અપાવશે? ચોક્કસ. છેલ્લે 2 દિવસથી સાધુ સંતોની પણ એન્ટ્રી થઈ. ગોપાલ ઇટાલિયા ઉપર જૂના વિડીયોને લઈને આક્ષેપો પણ થયા. પણ ગોપાલનું જે 1 મહિનાનું ગ્રાઉન્ડ છે, ગ્રામ્ય વિસ્તારોમાં જવાનું, આ તમામ વસ્તુનો પ્રચાર જોતા કોંગ્રેસ અહીં ત્રીજા ક્રમે લાગે છે. એનું કારણ જ આ છે કે ભાજપ કોંગ્રેસની સભા કે લોકસંપર્ક ભલે ખાનગી ખૂણે એટલે ખાટલા બેઠકથી થતો હશે, પણ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ આ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર છેલ્લા 24 કલાક 48 કલાકમાં જો તો અલગ અલગ વિસ્તારોમાં એમની જનસભા, એમની બેઠક વ્યવસ્થા, જ્ઞાતિ મિટિંગ આ સતત ચાલુ રહે છે. આવા સંજોગોમાં વિકાસ, મહત્વની વાત એ છે કે મૂળ મુદ્દા પર ભૂલાઈ રહ્યા છે. અત્યારે સાધુ સંતોની એન્ટ્રી થઈ, ગોપાલ સનાતન વિરોધી ગણાવ્યો, પણ વિસાવદરમાં જે વિકાસની વાત છે એ હજી મુદ્દામાં નથી આવી. કારણ કે ઇકો ઝોનનો સૌથી મોટો ધર્મેશ
ધર્મેશ, આમાં એવી રણનીતિ પણ હોઈ શકે પાછલા બારણે આમ આદમી પાર્ટી કોંગ્રેસની કે તમે વિસાવદરમાં તમે ના આવતા, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને એવું કહી દીધું કે તમે વિસાવદરમાં ના આવો, અમે લોકો કડીમાં ના આવીએ. કારણ કે એવું લાગી રહ્યું છે નીતિન રાણપડે એક પણ શબ્દ ગોપાલ ઇટાલિયા વિશે બોલતા નથી, કોંગ્રેસ તરફથી પણ એવો આક્રમક પ્રચાર થતો નથી, એટલે આવું કદાચ બંધ બારણે બંને પક્ષ વચ્ચે સેટિંગ થઈ ગયું હોય. વિકાસ બંધ બારણે થઈ ગયું હશે, પરંતુ જાહેરમાં તો કાયદેસર ફોર્મ ભર્યું, નીતિન રાણપરિયા ઉમેદવાર બન્યા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત લોકો એના પ્રચારમાં અત્યારે ત્યાં પડાવ નાખ્યો જ છે. ત્યાં જે પ્રભુત્વ છે લેઉવા પાટીદાર, તો પરેશ ધાનાણી, સતત જેનીબેન ઠુમ્મર, આ તમામ લોકો ત્યાં પ્રચારમાં છે. પરંતુ તમે કહો છો એમ કે જે આ બેનો પ્રચાર આપણે જે જોઈએ છે ત્યારે કોંગ્રેસ કદાચ અહીંયા સુસ્તો હોવાનું કારણ કદાચ બંધ બારણે કોઈક આવી મસલત થઈ હોય એવું લાગી રહ્યું છે. પણ અત્યારે તો રાજકારણમાં કેવું બહુ અશક્ય છે. અત્યારે તો 3 લડાઈ છે, પણ 3માં 2 પાંખીઓ જંગ તો આમને સામને દેખાઈ રહ્યો છે. બિલકુલ ધર્મેશ, આપ અમારી સાથે જોડાયેલો રહો. આપણે કડી વિધાનસભા વિશે પણ વાત કરીશું, કારણ કે ત્યાં પણ જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. તો કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર મેદાનમાં આવ્યા છે. કડીમાં રાજપુર ખાતે જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા હતા પ્રચાર કરવા માટે. તેમણે સભા સંબોધી. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ભાજપ વાળા રૂપિયા આપે તો લઈ લેજો, એમણે પૈસા એરંડા કે રાયડો વેચીને ભેગા નથી કર્યા. ભાજપ રૂપિયા આપે તો લઈ લેજો, પરંતુ મત કોંગ્રેસને જ આપજો, તેવું પણ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું. ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો કઈ પૈસા નાવું બધું કરે તો કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી. આલે તો લઈ લેજો, વાપરવો હોય તો વાપરજો, ના વાપરો રમેશભાઈ ના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો, એવી આપ સૌને 2 હાથ જોડી કરીને વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર. તો અધિકારીઓ હોય, પોલીસ હોય, એમની પાસે પણ અપેક્ષા રાખીએ કે આ લોકશાહી છે, લોકશાહીની અંદર સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી એ વહીવટી તંત્રની ને તમામ ચૂંટણી પંચની ને તમામ ખાતાકીય જવાબદારી સોંપી હોય એની છે. પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે 2 નંબરના ધંધાની છૂટ મળે એના માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે, અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્રએ પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે જ્ઞાનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે. જ્ઞાનીબેન ઠાકોર જ્યારે પ્રચાર કરવા પહોંચ્યા ત્યારે તેમણે આ રીતે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ વાળા રૂપિયા આપે તો રૂપિયા લઈ લેજો, પરંતુ મત ચોક્કસથી કોંગ્રેસને આપજો. ને સાથે સાથે ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવ્યા હતા કે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની જવાબદારી અહીંયાના અધિકારીઓની છે. ચૂંટણી પંચ વહીવટી તંત્ર ન આવે કોઈની પણ લોભ લાલચમાં, એ રીતે પણ કહ્યું. 2 નંબરના જે ધંધા ચાલી રહ્યા છે એ પણ બંધ થવા જરૂરી છે, તેવું જ્ઞાનીબેન ઠાકોરે કડી વિધાનસભા ચૂંટણીના પ્રચાર વખતે કહ્યું હતું. કડી પેટા ચૂંટણીના પ્રચારમાં જ્ઞાનીબેનના નિવેદનને ભાજપે વખોડ્યું છે. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે લોકશાહીમાં ન્યાયિક ચૂંટણી થાય એ પ્રકૃતિના માણસ છીએ, અમે કોઈ જગ્યાએ ઝઘડો કે તાકાત વાપરી દુરુપયોગ કર્યો નથી. આ કોંગ્રેસનું જ કલ્ચર છે જે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. રાજપુરમાં જ્ઞાનીબેનને નિષ્પક્ષ ચૂંટણી લડાવવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચ વહીવટી તંત્ર ન આવે કોઈના લોભ લાલચમાં, તેવું જ્ઞાનીબેને કહ્યું હતું. ત્યારે ભાજપે તેના પર વાર પલટવાર શરૂ કર્યા. મને સાંસદ બેન છે જ્ઞાનીબેન, સન્માન્ય જ્ઞાનીબેન જે વાત કરી છે ને એ વાતમાં ભારતીય જનતા પાર્ટી બિલકુલ ન્યાયિક ચૂંટણી થાય. આ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વમાં ન્યાયિક ચૂંટણી થાય. અમે તો એ પ્રકૃતિના માણસો છે, કોઈ જગ્યાએ ઝઘડો કરીને, દમ મારીને, તાકાત વાપરીને સત્તાનો દુરુપયોગ અમે આજ દિન સુધી કર્યો નથી. આ કોંગ્રેસનું કલ્ચર છે, ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસે આ કામ કર્યું છે એટલે એમને બધું આ કામો આવા બધા યાદ આવે છે.
ગુજરાતમાં કડી અને વિધાનસભામાં પેટા ચૂંટણી માટે જંગ જામેલો છે, ત્યારે કડી વિધાનસભાની બેઠકની ચૂંટણી માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા. કડીમાં ખાનગી હોટલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ઠાકોર સમાજ અને ત્યારબાદ રબારી સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ સરકારની ઝાટકણી કાઢી. આ સાથે કોંગ્રેસ નેતાઓએ કડી બેઠક જીતવા બુથ કક્ષાનું મેનેજમેન્ટ ગોઠવ્યું છે. આ ઉપરાંત વધુને વધુ મતદાન કરાવી કોંગ્રેસને જીતાડવા આહવાન પણ કરવામાં આવ્યું. तो ये शुरू का दौर है ये उपचुनाव को लेकर, लेकिन आप खुद देख सकते हैं कि बहुत उत्साह कांग्रेस के तमाम कार्यकर्ताओं में यहाँ नजर आता है. कड़ी में आज ये बैठकें थी. मुझे पूरा विश्वास है कि हम लोगों के बीच जाकर उनका भरोसा लेने में कामयाब होंगे. તો આજ અંગે વાતચીત કરીશું. ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે. ધર્મેશ, આપણે જોયું કે વિસાવદરમાં જે રીતે પ્રચાર થવો જોઈએ કોંગ્રેસનો થતો નથી, પરંતુ કડીમાં દમખમથી જોરદાર મહેનત કરાઈ રહી છે. મુકુલ વાસનિક પણ ત્યાં છે, એક બાદ દિગ્ગજ નેતા પણ ત્યાં પહોંચી રહ્યા છે. જ્ઞાનીબેન ઠાકોરને જે રીતે આપણે સાંભળ્યા એ રીતે અહીંયા માહોલ સેટ કરાઈ રહ્યો છે કે જોજો તમે ધ્યાન રાખજો, તમને ખરીદવાનો પ્રયત્ન પણ થશે, ચૂંટણીમાં ધાંધલી પણ થશે, પરંતુ તમારે કોંગ્રેસ સાથે રહેવાનું છે. એક એ એંગલ છે, અને બીજી બાજુ બંધ બારણે અલગ અલગ સમાજના લોકોને પણ બેસાડવામાં આવી રહ્યા છે, અને આ અલગ અલગ સમાજ કોંગ્રેસ સાથે આવે એ માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. વિકાસ, અહીં પણ ત્રિપાખ્યો જંગ છે. અહીં ચાવડા બંધુઓ વચ્ચે જંગ છે. રમેશ ચાવડા હોય, જગદીશ ચાવડા હોય કે રાજેન્દ્ર ચાવડા હોય, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે. પણ મેં આપને કહું છું કે રાજકારણની લેબોરેટરી મહેસાણા કહેવાય છે ઉત્તર ગુજરાતમાં, અને એ જિલ્લાનું કડી જે વિધાનસભા બેઠકની જે આ પેટા ચૂંટણી છે એ હું જે છેલ્લા 4 દિવસથી વિશ્લેષણ જે બહાર આવ્યું છે એ બંને પક્ષના બે દિગ્ગજો માટે બહુ આ ચૂંટણી મહત્વની છે. કોંગ્રેસમાં જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બન્યા પછી એમને આ બીજી પેટા ચૂંટણીની કમાન સોંપવામાં આવી છે. વાવમાં સફળતા નથી મળી અને એટલે જ આ બીજી પેટા ચૂંટણીના તેઓ શીર્ષ નેતૃત્વ તરીકે તેઓએ અત્યારે સુકાન સંભાળ્યું છે. ત્યારે એમને માટે એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે કે આ બેઠક ફરીથી કોંગ્રેસ જીતે, કારણ કે પરંપરાગત વર્ષો પહેલા કોંગ્રેસ આ બેઠક જીતતી. બીજું એમને રમેશ ચાવડા કોંગ્રેસે ઉતાર્યા છે, પીઢ અને અનુભવી છે. અગાઉ ધારાસભ્ય પણ હિતુ કાનોડિયાને પરાવ્યો છે. હવે જોવાનું એ છે આ જ રીતે ભાજપમાં હું તમને વાત કરું તો નીતિન પટેલ માટે વ્યક્તિગત રીતે પણ આ ચૂંટણી ખૂબ મહત્વની છે, કારણ કે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ એટલે કડી ને કડી એટલે નીતિનભાઈ પટેલ. આ જોતા એવું લાગે છે કે ભાજપમાં નીતિન પટેલ અને કોંગ્રેસમાં જ્ઞાનીબેન ઠાકોર આ બંનેના જે સુકાન છે એના ઉપરની આખી ચૂંટણી લડાઈ રહી છે. પણ બંને પક્ષોમાં અસંતોષ ઘણો છે. એ કેવો કરવટ લે છે આગામી દિવસોમાં, કે હવે ગણતરીના દિવસો રહ્યા છે. બીજી વાત તમે કરી, કોંગ્રેસમાં વિસાવદર કરતા ધમધમાટ જોવા મળે છે. એક તો અમદાવાદથી ખૂબ નજીકનું સેન્ટર છે, ઉપરાંત કડી મેં આપને કીધું કે અગાઉ ઉત્તર ગુજરાતના કેટલાય કાર્યકરો કે નેતાઓ કડીની જે કહીએ રાજકીય ભૂમિ ઉપરથી આગળ આવ્યા છે, પછી બળદેવજી ઠાકોર હોય કે અન્ય હોય. એટલે કડીમાં જે દેખાઈ રહ્યું છે એ ભાજપ અને કોંગ્રેસ આમને સામને હોય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એને કારણે સભાઓ, જ્ઞાતિ સંમેલનો, સમાજ સંમેલનો આ થઈ રહ્યા છે. હવે જોવાનું એ છે કે બે પક્ષના જે અસંતુષ્ટો છે એ ભલે બહાર નથી આવતા, અત્યારે આવે છે, પણ કેટલાય લોકોને તો એમના જે પ્રચાર કાર્યમાંથી પણ બાકાત રાખવામાં આવ્યા છે. આ બધી બંધ બારણાની વાત છે. એ મતદારો પર કેવી અસર કરે છે. અને બીજી વાત એ છે કે કરશનભાઈ સોલંકીના પરિવારજનો પણ ટિકિટ માગી હતી, પરંતુ આ રાજેન્દ્ર ચાવડાને જ્યારે સંઘમાંથી અને ભાજપના નેતૃત્વએ પસંદ કર્યા છે, ત્યારે ભાજપમાં પણ એમનું કેવું લોકો સાથે રહીને કેવી રીતે કામ કરે છે, અત્યારે જેને કહેવાય કે બે પક્ષનું ત્યાં આમને સામને જોવા મળી રહ્યું છે. ને એટલે જ કડીનો જે પંથક છે, આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં વિવિધ પ્રશ્નો જે વિસાવદરમાં નથી, અહીં સમસ્યાના પ્રશ્નો પણ સભામાં ગાજે છે. જી પણ એટલે કે કુલ મળીને ધર્મેશ, બંને જગ્યાએ ભાજપ તો ટક્કરમાં છે, એક જગ્યાએ જો કે કોંગ્રેસ છે, એક જગ્યાએ આમ આદમી પાર્ટી છે, અને અહીંયા કડી માટે કદાચ ભાજપ માટે કેક વોક લાગી રહી છે, કારણ કે ઘણા વર્ષોનું જૂનું સંગઠન છે અને અગાઉ બેઠક ભાજપ પાસે જ હતી. અને આપણે જોયું વિસાવદરમાં કેવી રીતે મુખ્યમંત્રી પણ ત્યાં સભા કરી આવ્યા છે. આજે CR પાટીલ સાહેબ પણ ત્યાં પહોંચ્યા હતા. એનો મતલબ કે વિસાવદરમાં વધારે મહેનતની જરૂરિયાત લાગી રહી છે, ન કે કડીમાં. ચોક્કસ કડી અને વિસાવદરમાં તમે જુઓ તો વિસાવદરમાં મેં આપની પહેલા પણ કહ્યું કે અડધું મંત્રીમંડળ ત્યાં જોવા મળી રહ્યું છે, પ્રભારીઓ જોવા મળી રહ્યા છે, પ્રદેશના નેતાઓ જોવા મળી રહ્યા છે. જે ભૂતકાળની ચૂંટણીઓમાં આવું આખું અડધું મંત્રીમંડળ નહોતું,
કેશુભાઈ પટેલના પુત્રને પણ ભાજપના સિમ્બોલ ઉપર મેં લડતા જોયા છે એ ભૂમિ ઉપર, અને હર્ષદ રીબડિયાના પ્રચાર પણ રૂબરૂ જોયા છે. આવા સંજોગોમાં વિસાવદર ટફ હોય એવું લાગી રહ્યું છે, એટલે જ ભાજપ ત્યાં વધુ મહેનત કરી છે. કડી કેટલા વર્ષોથી, મેં કીધું કોંગ્રેસ પાસેથી કેટલા વર્ષોથી જે કહી શકાય બેઠક ભાજપે છીનવી છે, અને આખા જિલ્લામાં કોંગ્રેસ મુક્ત છે મહેસાણામાં, અને એટલે જ ત્યાં કરતા વિસાવદરમાં વધુ મહેનત ભાજપ કરી રહ્યું છે, એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ, આભાર ધર્મેશ, તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ.